નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં કમોસમી વરસાદને લઈને હુરલીજર મોરજર સહિતના ગામોમાં બાગાયતી પાક કેરી, તલ, જુવાર, બાજરી સહિતના ઉનાળુ પાકમાં ભયંકર નુકસાન જોઈએ આ ખાસ રિપોર્ટમાં। ધારી તાલુકાના મોટાભાગના જે ગામો આવેલા છે તેમનો મુખ્યત્વે ધંધો ખેતી અને પશુપાલન છે। ખેતીના વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીને આ ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવે છે। ઘઉં, મગફળી, જુવાર, બાજરો, તલ, ચોળી તેમજ બાગાયતી પાકો કેરી, ચીકુ, દાડમ, લીંબુ સહિતના વિવિધ પાકોની ખેડૂત દ્વારા ખેતી થાય છે। છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ પડવાને લઈને હવે ખેડૂતોના તૈયાર થયેલા પાકમાં નુકસાની થઈ હોય તેવું ચિત્ર ક્યાંક ને ક્યાંક નજરે પડે છે। હાલ બાગાયતી પાક જે ફળોના રાજા તરીકે ઓળખાય છે તે કેરી પાકવાની તૈયારીમાં છે, પરંતુ કમોસમી વરસાદના માવઠાને લઈને મોટા ભાગના ખેડૂતોના બગીચામાં કેરી જમીનદોસ્ત થઈ છે। એક વૃક્ષથી લઈને 1200 આંબા સુધીના બગીચા ધરાવનાર ખેડૂતો પર અત્યારે ચિંતાના વાદળો જણાઈ રહ્યા છે। કમોસમી વરસાદના માવઠાને લઈને સાથે પવનનો પણ જોરદાર ધારી તાલુકાના આજુબાજુના ગામમાં રહ્યું છે, ત્યારે બાગાયતી પાક કેરીમાં વ્યાપક નુકસાન હોય તેવું ખેડૂત જણાવી રહ્યા છે। સાથે તલ, ચોળી જેવા પાકોમાં પણ કમોસમી વરસાદને લઈને ભયંકર નુકસાની છે એવું ખેડૂત જણાવી રહ્યા છે। હવામાન વિભાગની પૂર્વ આગાહીને લઈને જ્યારે આખા અમરેલી જિલ્લામાં દરેક તાલુકામાં વરસાદી તાંડવ થઈ રહ્યું છે, ત્યારે ધારી તાલુકાના માત્ર ખેતી ઉપર નિર્ભર રહેતા ખેડૂતો જે કેરી તેમજ ચોળી, તલ, બાજરી સહિતના પાકોમાં જે નુકસાની થઈ છે તેનું વહીવટીતંત્ર દ્વારા સર્વે કરવા આવીને સરકાર ખેડૂતો માટે કોઈ રાહત પેકેજ જાહેર કરે। કમોસમી વરસાદના માવઠાને લઈને ખેડૂતોના ઉનાળુ પાકોમાં જે નુકસાની થઈ છે, ખેડૂતોની જ તો જાણે માઠી દશા બેઠી હોય એવું લાગી રહ્યું છે। એક સાંધી અને તેર તૂટે તેવી સ્થિતિ ખેડૂતોની થઈ રહી છે। કમોસમી વરસાદના માવઠાને લઈને ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો હોય તેમ કહીને ક્યાંય નજરે પડે છે। હવે જોવાનું રહ્યું કે સરકારશ્રી દ્વારા તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોના વિવિધ પાકોમાં જે નુકસાની થઈ છે તેમાં કોઈ સહાય પેકેજની જાહેરાત કરે કે ફરી વખત ખેડૂત પોતાની કમનસીબી માનીને જે બન્યું છે તે માની લે છે। રિપોર્ટર સંજય વાળા, ધારી। દિનેશભાઈ, મારું ગામ છે હુડલી, અને કાલે જે કમોસમી વરસાદ ને વાવાઝોડાનો પવન જે પડ્યો છે એમાં અત્યારે કેરી બધી ખરી ગઈ છે। 80 થી 90% જેટલી નુકસાની છે એમાં, અને કેરી બધી ખરી ગઈ છે। હાલમાં અત્યારે વીણવાનું કામ ચાલુ છે, અને કેરીમાં અને આંબા પણ ભાંગી ગયા છે। એમાં જો સરકાર કાંઈ સહાય કરે તો અમે પાછા નવેસરથી વાવી શકીએ એવી અમારી માંગ છે। નરેશભાઈ હેમુભાઈ, મારું ગામ આકડિયા, મારું નામ નરેશભાઈ છે, અને ઉડલી ગામની અંદર બગીચો અમે રાખેલો છે। તો અમે ઇજારેદાર અમે પૈસા વ્યાજવા લઈને અને આ ધંધો કરેલો છે। તો અમારા કાલની દાડે વરસાદના પવન બહુ આંબી ગયેલું છે, તો અમારા ખરો બહુ 100-200 મણ જેવો ખરો થઈ ગયેલો છે। તો અમે વ્યાજવા લઈને આ ધંધો કરેલો છે। તો અમારા સરકારની એ દલાલ છે કે અમારું કાંક ગરીબ માણસનું સમજે। મારું નામ વીરસિંહભાઈ છે, વિંછિયા તાલુકાનું ગામ આકડિયા, અને ઉડલી ગામે મેં બગીચો રાખ્યો છે। નુકસાની બહુ આવ્યું છે, 50% ઉપર અત્યારે કે વીણવી છે બે સવારના 4-5 જણા, તો તાગ નથી આવતો। કેટલી કેરી કેરી રાજી ખરી ગઈ છે, 100-150 મણ જેવી ખરી ગઈ છે। ઓકે, શું માંગ છે તમારી? એટલે અમારે શું માંગવા સાહેબ, અમે આ ગરીબ માણસ મરી જાય, બીજું શું કરવાનું હોય? હવે રાખાઈ ગયો, પૈસા દઈ દીધા, બધું થઈ ગયું, અમારથી કાંઈ નથી થાય, એમ ટકાવારી રાખેલો છે।